હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 15 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 15મું ચેપ્ટર છે લોકશાહીમાં સમાનતા। સાચો વિકલ્પ પસંદ કરો। તો આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયેલો છે? 6 થી 14 વર્ષ। આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે? તો ભાષા કે બોલીના આધારે વ્યક્તિગત વિકાસમાં શિક્ષણ મેળવવા માટે આપેલા તમામ। લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ, લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત। મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી? ધોરણ 12 સુધીનો અભ્યાસ એવું જરૂરી નથી, બાકી બધી જરૂરી છે। આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા છે? લોકશાહી। નીચેનામાં કઈ બાબત બંધારણીય બાબત સાથે સુસંગત નથી? તો પહેલી અને ત્રીજી। આગળ સુસંગત છે વિદ્યાર્થી મિત્રો? હા, નથી નહીં। ચલો, આવી રીતે તમારે ધોરણ 7ના દરેક વિષયના, ખાસ કરીને સામાજિક વિજ્ઞાન તમારે એસએસ ભણવું હોય તો પરેશ સરના વિડીયો બહુ જોરદાર છે, તમે એને લાઈવ નિહાળી શકશો। બહુ બધા વિદ્યાર્થી મિત્રો કોલેજ કાળ સુધી એમના વિડીયો જોવે છે, અને આ સિવાય બીજા વિષયના પણ વિડીયો તમને મળી જશે, બરાબર? તો બીજા વિષયના જે વિડીયો છે એ ક્યાંથી તમને મળશે, તેમજ પરીક્ષાના સમયે પેપરો ક્યાંથી મળશે, આ બધું તમને હું જણાવી દઉં। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે લાખો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરેલી છે મિત્રો, ઓરિજિનલ છે, એમાં કોઈ ફેક વસ્તુ નથી, બરાબર? કારણ કે આપણે યુટ્યુબ આપણી છે અને આ બે આપણું જ છે, તમને ખ્યાલ આવી જ જાય। ઓકે, કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ લેવી તો 3 થી 12 ધોરણના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલ્લેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, બરાબર? એ ધોરણમાં જે બધું મળી જશે। હા, વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। આગળ ખાલી જગ્યા પૂરો। ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ અને મહિલાઓ માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે। ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે। વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણનો અધિકાર ખૂબ મહત્વનો છે। ખરા ખોટા? દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે। ખરું? દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે। ખોટું? બાળ મજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે। ખોટું? લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે। ખરું? સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ। ખરું? ખોટો શબ્દ ચેકી વાક્ય ફરતી લખો। 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકની મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો ગણવાય। વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે। દરેક નાગરિકોને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે। ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે। લોકશાહીમાં સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે। ચાલો, પારિભાષિક શબ્દોની સમજણ આપો। મહેનતાણું, સમાનતા, લોકશાહી, બાળ મજૂરી, મતાધિકાર। ચલો, 2-3 વાક્યમાં જવાબ આપો। તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો? એ વિનંતી કરશો, ભાઈ મેં આરક્ષિત છે તમને આપી દે એમ। લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે? તો લોકો દ્વારા જે પ્રતિનિધિઓને મત આપીને જે ચૂંટણી કરવામાં આવે છે એના દ્વારા। ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? કાયદા સમક્ષ સમાનતા એટલે શું? એક સ્થાનિક, જો આ પાઠ્યપુસ્તકમાં જ ભૂલ છે, એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં 12 વર્ષના છોકરાને કામે રાખે છે તો એમણે કર્યું યોગ્ય કહેવાય? શા માટે? તો ના, 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને રાખવું કાયદેસર નથી। મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવામાં આવે છે અને સમાનતાનો ભંગ કહેવાય? શા માટે? તો કે ના, વ્યવસ્થાના ભાગરૂપે હોય। નીચે આપેલ વિધાનોને કારણ આપી સમજાવો। ભારત એક લોકશાહી દેશ છે। લોકો દ્વારા, લોકોથી, લોકો વડે ચાલતું શાસન। બાળ મજૂરી એ શું છે? ગુનો છે? તો કે હા, સમજાવો। સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી તો એ ભેદભાવ અને અસમાનતા છે। ચલો, નીચે આપેલી ટૂંકનો લખો। ગ્રામ સભા, ત્યારબાદ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો। શબ્દ ચોરસમાંથી
લોકશાહીમાં સમાનતા એકમ આધારિત શબ્દો શોધીને લખો, જેમ કે ગ્રામ પંચાયત, ચૂંટણી, બંધારણ, મતાધિકાર, બાળમજૂરી, લોકશાહી, સંસદ, પુખ્ત. બરાબર, તો લખ્યું છે જો ગ્રામ પંચાયત, ચૂંટણી, પુખ્ત, સંસદ, લોકશાહી, બંધારણ, મતાધિકાર, શ્રમ અને બાળ મજૂરી. નીચે આપેલા ચિત્રનો આધારે લોકશાહીમાં સમાનતા સંદર્ભે તમારા વિચારો રજૂ કરો. બરાબર, આ ચિત્ર પરથી જો એમને ઘટે, જો આ ભાઈની હાઈટ વધારે હતી એટલે આણે શું કર્યું, આ ભાઈને તો રેડી છે બરાબર, આને પાસે ટેબલ એક વધારે છે તો એમને શું કર્યું, જેને જરૂર છે એમને આપી દીધું છે. બરાબર, એટલે આને ન્યાય આપ્યો ગણાય. અત્યારે બધાને એક એક છે જ એટલે સમાનતા થયું, પરંતુ અમને જરૂર છે તો એને આપી દીધું તો શું આપ્યો કહેવાય, ન્યાય. તો ત્રણેય સરખા થઈ ગયા એમ. બરાબર, તો અહીંયા ન્યાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા આપણે સોલ્યુશન પૂર્ણ થયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને કમેન્ટ ચોક્કસથી કરશો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.